Delegate troop tuition. Delegate, 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 delegate. ચાલો મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 7 માટે ઉપયોગી પ્રશ્નો કરવાના છે. પ્રશ્ન નંબર 7 જે છે એ પ્રકરણ 1 નો MCQ પૂછાય છે. બરાબર? ચાલો હવે આપણે શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે લસા 180 40 બરાબર ખાલી જગ્યા. હવે મિત્રો, લસાનો અર્થ થાય લઘુત્તમ સામાન્ય અવયવી. લસાનો અર્થ થાય લઘુત્તમ સામાન્ય અવયવી. બરાબર? હવે લસા કેમ શોધાય મિત્રો એ સમજીએ. તો સૌથી પહેલા તમારે શું કરવાનું, આ 180 દેખાય છે, 180 અને 40 નો લસા શોધવો હોય ને તો 180 ના અવયવ પાડી દો. 2 વડે ભાગ ચલાવો તો 90 દુ 180 થાય. 2 વડે ભાગ ચલાવો 45 દુ 90 થાય. 3 વડે ભાગ ચલાવો 15 તેરી 45 થાય. 3 પંચા 15 થાય અને 5 એકા 5 થાય. આ 180 ના અવિભાજ્ય અવયવ પડ્યા. એ જ રીતે હું 40 ના અવિભાજ્ય અવયવ શોધું. બે વડે ભાગ ચલાવો 20 દુ 40. 2 વડે ભાગ ચલાવો 10 દુ 20. 2 પંચા 10 અને 5 એકા 5. જ્યારે મિત્રો તમને લસા કે ગુસા શોધવાનો દાખલો પૂછાય ત્યારે તમારે પહેલા શું કરવાનું, અવયવ પાડી દેવાનું. બરાબર? અવયવ પાડી જાય પછી શું કરવાનું હવે એ સમજો. બરાબર? અહીંયા આપણે 180 ના અવયવ શું પડ્યા તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. અને 40 ના અવયવ શું પડ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. બરાબર? લસામાં શું કરવાનું મિત્રો, જેમાં જે વધારે હોય નહીં લેવાનું. બરાબર? જેમાં જે વધારે લેવાનું એટલે શું, જો બગડા આમાં 2 છે, આમાં કેટલા છે 3, તો 3 બગડા જે છે એ શું કરવાના લઈ લેવાના. તગડો આમાં એકય નથી, આમાં 2 છે તો 2 તગડા લઈ લેશું. 5 આમાં 1 છે ને આમાં 1 છે એટલે ગમે એમાંથી લેશો ચાલશે, એક જ લેવાનું. જેમાં જે વધારે હોય એને એકબીજા બાજુ શું કરવાનું, ઢહળી લેવાનું. જેમાં જે વધારે હોય એને શું કરવાનું, એક બાજુ લઈ લેવાનું. તો હવે આનો ગુણાકાર કરી નાખો. 2 દુ 4 દુ 8, 8 તેરી 24, 24 પંચા 120, 120 તેરી 360. તો આપણો જે લસા છે ને મિત્રો એ શું થશે 360. લસા એટલે શું મિત્રો, 180 ના ઘડિયામાં આવે અને 40 ના ઘડિયામાં આવે એવી નાનામાં નાની સંખ્યા. લઘુત્તમ, લઘુત્તમ એટલે નાનામાં નાની. બરાબર? 180 ના ઘડિયામાં આવે 180 દુ 360 અને 40 નવા પણ 360. તો એને શું કહેવામાં આવે, લસા કહેવામાં. જો ડાયરેક્ટ શોધવું હોય તો આ 180 નો ઘડિયો યાદ કરો અને 40 નો ઘડિયો યાદ કરવાનો. બરાબર? એના પછીનો બીજો પ્રશ્ન જોઈએ. 15 અને 35 નો ગુસા ખાલી જગ્યા છે. તો પહેલા શું કરવાનું, 15 ના અવયવ પાડો. 5 તેરી 15. 35 ના અવયવ પાડો. 5 સત્તા 35. હવે ગુસા એટલે શું મિત્રો, ગુરુત્તમ સામાન્ય અવયવ. બરાબર? ગુરુત્તમ સામાન્ય અવયવ. અવયવ અને અવયવીમાં ફેર ખાસ સમજજો. અવયવ કોને કહેવાય એ સમજાવું. આ તમને કોઈ એમ પૂછે કે 10 ના અવયવો કયા, તો 10 એકા 10, 5 દુ 10. 1 2 5 અને 10 જે છે એ 10 ના અવયવ કહેવાય. બરાબર? પણ તમને કોઈ એમ પૂછે કે 10 ના અવયવી કયા, તો 10 ના ઘડિયામાં જે આવે ને એ કહેવાય 10 ના અવયવીઓ. તો કે 10 20 30 40 50 અનંત સુધી 10 ના ઘડિયામાં આવી એના અવયવી કહેવાય. હવે અહીંયા આપણે શું કરવાનું છે, ગુસ્સા શોધવાનો છે.
ગુસ્સા એટલે શું મિત્રો? બેયમાં સરખું હોય નહીં. બરાબર, ગુસ્સા એટલે બંનેમાં સરખું હોય. બેયમાં જો સરખું શું છે? 5. તો આ આપણો ગુસ્સા કહેવાય. અને આટલી બધી મહેનત ન કરવી હોય તો તમારે સીધું યાદ કરવાનું કે 15 અને 35 કોના ઘડિયામાં આવે? એ જેના ઘડિયામાં આવે ને એનો ગુસ્સા કહેવાય. પણ મોટામાં મોટો ઘડિયો લેવાનો. ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. મોટામાં મોટો ઘડિયો. બરાબર, 15 અને 35 કોના ઘડિયામાં આવે? તો કે 5 ના ઘડિયામાં. 5 તેરી 15, 5 સત્તા 35. ખ્યાલ આવે છે? તો 5 છે એ ગુસ્સા કહેવાય. આ માર્ચ 2022માં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. એના પછી જોઈએ ત્રીજો પ્રશ્ન. ગુસ્સા 220 અને 308 બરાબર ખાલી જગ્યા. તો પહેલા આપણે 220 ના અવયવ પાડીએ. 2 વડે ભાગ હલાવો 110 દુ 220. 2 વડે ભાગ હલાવો 55 દુ 110. 5 વડે ભાગ હલાવો 11 પંચા 55. 11 એકા 11. 308 ના અવયવ પાડીએ. 2 વડે ભાગ હલાવો 15 દુ 30, 4 દુ 8, 154 દુ 308. હજી 2 વડે ભાગ હાલશે. 2 સત્તા 14, 1 વધે 1 અને 4 એટલે 14 થાય. 2 સત્તા 14. હવે 7 વડે ભાગ ચાલશે. 7 એકા 7, 11 સત્તા 77, 11 એકા 11. ગુસ્સા એટલે શું મિત્રો? આજે અવયવ પડ્યા ને બેયમાં કોમન લઈ લેવાના, સામાન્ય અવયવ. તો જો આમાં 2 છે, આમાં 2 છે, આમાં 2 છે, આમાં 2 છે, આમાં 11 છે, આમાં 11 છે. તો 11 દુ 22 દુ 44. તો આપણો ગુસ્સા કેટલો થશે? 44. ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે 44 ના ઘડિયામાં આ આવશે અને 44 ના ઘડિયામાં આ પણ આવશે. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. 97 વડે વિભાજ્ય હોય તેવો 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક ખાલી જગ્યા છે. 97 વડે વિભાજ્ય હોય તેવો 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક. તો પહેલા તો આપણને 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક ખબર હોવી જોઈએ. 4 અંકની મોટામાં મોટી સંખ્યા થાય મિત્રો 9999 થાય. પણ 97 વડે ભાગી શકાય એવી આપણે શોધવાની છે. તો એક કામ કરીએ, પહેલા આને ચેક કરી લઈએ. 97 વડે ભાગી શકાય? 97 એકા 97. 2 વધે 9 ઉતાર્યા. ભાગ નો હાલે, ભાગમાં પડીશું 9 ઉતાર્યા. બરાબર, 97 તેરી 291. બરાબર, 9 માંથી 1 જાય 8 થાય ને. 3 સત્તા 21 નો એકડો વધ્યા 2. 9 તેરી 27 ને 2 29. 9 માંથી 1 જાય 8. 29 માં 29 જાય એટલે 0. તો અહીંયા શેષ મિત્રો 8 વધે છે. કેટલી વધે છે? 8. તો આ 8 જે છે ને આમાંથી બાદ કરી નાખવાના. તો 9991. બરાબર, આ જે છે એ 4 અંકની મોટામાં મોટી સંખ્યા થાય અને 97 વડે વિભાજ્ય થાય. 97 ના ઘડિયામાં આવે. ખ્યાલ આવે છે? શું કર્યું? 4 અંકની પહેલા મોટા મોટી સંખ્યા લીધી 9999 મોટા મોટી, એની ભાગ્યા 97 કર્યા, ભાગાકાર કર્યો, શેષ 8 વધી. શેષ જે વધે આમાંથી બાદ કરી નાખો એ આપણો શું થાય? જવાબ થાય. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો પ્રશ્ન. નીચે આપેલ અવયવ વૃક્ષ પરથી x અને y ની કિંમતો અનુક્રમે ખાલી જગ્યા મળે. હવે મિત્રો આ રીતનો અવયવ વૃક્ષ આપ્યો હોય ને એમ કે ને x ને y ની કિંમત શોધો. તો તમારે શું કરવાનું? જો આ 11 છે, અહીંયા 5 છે. 11 પંચા 55. તો અહીંયા 55 હોય. y ની જગ્યા કેટલા હોય? 55. 55 તેરી 165. એ તો અહીં છે તે 165 તેરી 495. તો x ની કિંમત 495 મળી, y ની કિંમત 55 મળી. તો આપણો જવાબ થશે એ. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન જોઈએ. નીચે આપેલ અવયવ વૃક્ષ પરથી x પ્લસ y બરાબર ખાલી જગ્યા. તો અહીંયા આપણે x પ્લસ y શોધવાનું છે મિત્રો. તો પહેલા x ને y ગોતીએ. જો અહીંયા 2 છે, અહીં 2, 2 દુ 4 એટલે અહીંયા 4 આવશે. 4 પંચા 20 એટલે અહીંયા 20 આવશે.
એક્સ ની જગ્યાએ 20 મળ્યા, વાય ની જગ્યાએ 4 મળ્યા. એક્સ 20 મૂકી દો, વાય ની જગ્યાએ 4 મૂકી દો. 20 ને 4 24. તો આપણો જવાબ થશે સી. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન, બે ધન પૂર્ણાંકો એ અને બી માટે જો ગુસા એ બી બરાબર 17 અને લસા એ બી બરાબર 595 હોય તો એ ગુણ્યા બી બરાબર ખાલી જગ્યા. હવે મિત્રો આ પ્રકારનો પ્રશ્ન પૂછાય ને તો એક તમારે સૂત્ર યાદ રાખવાનું છે. શું સૂત્ર? ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ ગુણ્યા બી. બરાબર, આ એક સૂત્ર તમારે શું કરવાનું છે? પાકું કરવાનું છે. બરાબર, યાદ રાખોમાં લખી નાખજો. ગુસા એ બી એટલે કે બે સંખ્યાનો ગુસા, એ જ બે સંખ્યાનો લસા, એ બે નો ગુણાકાર કરો, એ બે સંખ્યાના ગુણાકાર બરાબર થાય. તો અહીંયા આપણને ગુસા એ બી કેટલો આપ્યો છે? 17. તો આની જગ્યાએ હું 17 લખું. આ ગુણાકાર એમને લસા આપ્યો છે 595. તો બરાબર એ ગુણ્યા બી થાય. એ ગુણ્યા બી ની કિંમત આ 595 ગુણ્યા 17 કરો. 595 ગુણ્યા 17 કરો એટલે 35 તો આવે જ નહીં કોઈ દી. બરાબર, આ 3 માંથી એક જ આવવા જોઈએ. હવે અહીંયા જો 5 સત્તા 35, એકમનો અંક 5 થાય છે એટલે આ પણ નો આવે. એટલે એનો અર્થ થયો કે આ બે માંથી એક જ આવશે. તો આપણે ગુણાકાર કરી જોઈએ. 595 ગુણ્યા 17, 595 ને 10 સાથે ગુણો એટલે 5950 થાય. હવે 7 વડે ગુણાકાર કરીએ તો 7 પંચા 35 નો 5 વધ્યા 3, 7 9 63 ને 3 66 નો છગડો વધ્યા 6, 7 પંચા 35 ને 6 41. આ 5 ના 5, 6 ને 5 11 નો એકડો વધ્યા 1, 9 ને 1 10 ને 11 નો એકડો વધ્યા 1, 5 ને 4 9 ને 1 10, 10115. તો આપણો જવાબ થશે બી. ખ્યાલ આવે છે? બહુ ઈઝી દાખલા છે મિત્રો, ધ્યાનથી સમજો. તો આ બે નો ગુણાકાર થયો 10115 એ ગુણ્યા બી. તો એ ગુણ્યા બી ની કિંમત આપણને મળી 10115. એના પછી ખાલી જગ્યાએ અસમય સંખ્યા નથી. અસમય સંખ્યા નથી. જો ટોપી વાળી સંખ્યા હોય ને મિત્રો એ અસમય કહેવાય. બરાબર, તો તમને એમ થાય કે ચારેયમાં ટોપી છે સાહેબ, તો ચારેય અસમય છે? નહીં. અહીંયા 5 નું વર્ગમૂળ ન નીકળે એટલે આ ટોપી એમનામ રહેશે. અહીંયા 15 નું વર્ગમૂળ ન નીકળે, પણ અહીંયા 25 નું વર્ગમૂળ નીકળી જાય 5 એટલે ટોપી ગાયબ થઈ ગઈ. ખ્યાલ આવે છે? તો એનો અર્થ એવો 5 જે છે એ અસમય સંખ્યા નથી. ખાલી જગ્યાએ અસમય સંખ્યા નથી. આમાં પણ એવું જ છે, ચારેયમાં ટોપી છે. બરાબર, એકમાં તમે જો વર્ગમૂળ નીકળે છે, કોનું? 225. 225 નું વર્ગમૂળ 15 થાય, અહીંયા ટોપી ગાયબ થઈ ગઈ. તો આ 15 છે એ અસમય સંખ્યા નથી. ખ્યાલ આવે છે? એટલે કે 225 આપણે જવાબમાં આ લખવાનું, વર્ગમૂળમાં 225. ખ્યાલ આવે છે? ચાલ એના પછીનો પ્રશ્ન, ખાલી જગ્યાએ √2 અને √3 વચ્ચે આવેલ સમય સંખ્યા નથી. હવે પહેલા તો મિત્રો આ બે વસ્તુ તમને ખબર હોય છે કે √2 જે છે એની કિંમત 1.41 થાય અને √3 છે એની કિંમત 1.73 થાય. 1.41 અને 1.73 વચ્ચે આમાં શું નું આવે? જો 1.55 આ બેની વચ્ચે આવે, 1.50 આની વચ્ચે આવે, 1.60 આની વચ્ચે આવે, પણ 1.3 છે આ બેની વચ્ચે નું આવે. બરાબર, આ 1.30 કહેવાય. 1.30 છે આ બેની વચ્ચે આવે નહીં. 1.41 ને 1.73 વચ્ચે. બરાબર, ચાલો એના પછીનો પ્રશ્ન, જો ગુસ્સા 57 95 બરાબર 57 m - 95 હોય તો m બરાબર ખાલી જગ્યા. હવે મિત્રો અહીંયા આપણે પહેલા ગુસ્સા શોધીએ. આ 57 ના અવયવ શું થાય? 19 13 57 થાય અને 95 ના અવયવ 19 5 95 થાય. ચાલો બેયમાં સરખું શું છે? 19. તો ગુસ્સા જે છે એ મિત્રો 19 થાય. થાય કે ન થાય? હવે અહીંયા હું ગુસ્સા 57 95
57 અને 95 ગુસ્સાની જગ્યાએ હું 19 લખી નાખું. આ 57 એમના એમ માઇનસ 95 એમના એમ. શું કર્યું? આની જગ્યા 19 લખ્યા, કારણ કે બેયનો ગુસ્સા 19 છે. આ 19 એમના એમ 95 આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય, તો અહીંયા વધે 57 એમ. 95 માં 19 ઉમેરે એટલે 114 થાય. 57 આ બાજુ આવે એટલે છેદમાં બરાબર એમ. તો 57 દુ 114, તો એમ બરાબર કેટલા થાય? 2. તો ગુસ્સા જ સોરી એમની કિંમત શું થશે? 2 થશે. એના પછીનો પ્રશ્ન એની જેવો જ આવ્યો. જો ગુસ્સા 65 117 બરાબર 65 એમ માઇનસ 117 હોય તો એમ બરાબર ખાલી જગ્યા. ચલો 65 ના અવયવ પાડીએ તો 13 પંચા 65 થાય. 117 ના અવયવ પાડો તો 13 નવા 117 એટલે 13 ગુણ્યા 3 ગુણ્યા 3 થાય. 3 તેરી 9, 9 ગુણ્યા 13, 13 નવા 117. બેયમાં સરખું 13 છે, તો ગુસ્સા જે છે એ 65 અને 117 નો 13 થાય. બરાબર. ચાલો અહીંયા ગુસ્સા 65 117 ની જગ્યાએ 13 લખી નાખું. આ 65 એમને માઇનસ 117 એમને, આ 13 એમને માઇનસ 117 આ બાજુ પ્લસ થઈ જાય. 65 એમને 117 માં 13 ઉમેરો તો 130 થાય બરાબર 65 એમ. આ 65 આ બાજુ આવે છેદમાં જાય, 130 ના છેદમાં 65 બરાબર એમ. તો 65 દુ 130, તો એમ બરાબર 2 થાય. તો આપણો જવાબ થશે બી. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો પ્રશ્ન સોલ્વ કરીએ. જેના દ્વારા 56 અને 90 ને ભાગતા બંને વખતે શેષ 5 રહે તેવો મોટામાં મોટો ધન પૂર્ણાંક ખાલી જગ્યા છે. શું કહે છે? જેના દ્વારા 56 અને 90 ને ભાગતા, આમાંથી કઈ એવી સંખ્યા કે 56 અને 90 ને ભાગો તો શેષ 5 વધે? તો આવા પ્રકારનો પ્રશ્ન પૂછે ને મિત્રો, પહેલા તો જો આવો શબ્દ આવે ને મોટામાં મોટો, ત્યારે ગુસ્સા શોધવાનો. શું શોધવાનો? ગુસ્સા. બરાબર, આવું યાદ રાખો. મોટામાં મોટો શબ્દ આવે અથવા તો મહત્તમ શબ્દ આવે અથવા તો વધુમાં વધુ આવે, આવા શબ્દો આવે ત્યારે તમારે શું શોધવાનું? ગુસ્સા શોધવાનું. જ્યારે ઓછામાં ઓછું, નાનામાં નાનું, ન્યૂનતમ, લઘુત્તમ, આવા શબ્દો આવે ને મિત્રો ત્યારે તમારે લસા શોધવાનો. શું શોધવાનો? લસા. પહેલા આટલું યાદ રાખી લો, ક્યારે ગુસ્સા શોધવાનો, ક્યારે લસા. હવે અહીંયા મોટામાં મોટો શબ્દ આવ્યો એટલે શું શોધવાનું છે આપણે? ગુસ્સા. હવે ગુસ્સા કોનો શોધવાનો? આ 56 અને 90 નો નહીં શોધી નાખતા. બરાબર, 56 માંથી આ 5 શેષ છે એ બાદ કરો તો કેટલા વધે? 51. 90 માંથી આ 5 શેષ બાદ કરો તો કેટલા વધે? 85. હવે આ બે સંખ્યાનો ગુસ્સા શોધવાનો. 51 ના અવયવ 17 તેરી 51, 85 ના અવયવ 17 પંચા 85, બેયમાં સરખું 17 છે, તો ગુસ્સા જે છે એ મિત્રો 17 થાય. તો 17 એવી સંખ્યા છે કે જેને બરાબર આમાંથી જવાબ આપણો થશે 17. 17 એવી સંખ્યા છે કે આ 56 અને 90 ને ભાગો ને તો શેષ 5 વધશે. તમે જો આ 56 છે એની ભાગ્યા 17 કરું, 17 તેરી 51, 5 શેષ વધી. 90 ને ભાગો 17 પંચા 85, 5 શેષ વધી. જો તો બંને વખતે શેષ 5 રહે છે, તો જવાબ આપણો કયો થશે? 17. ગુસ્સા 115 161 બરાબર ખાલી જગ્યા. હવે 115 ના અવયવ પાડો મિત્રો તો 23 પંચા 115 થાય. 23 નો ઘડિયો પાછો આવડવો જોઈએ.
161 એટલે 23 સત્તા, બરાબર ને? 7 તેરી 21 નો એકડો વધ્યા 2, 7 દુ 14 ને 2 16, 23 સત્તા 161. બેયમાં સરખું 23 છે તો ગુસ્સા જે છે આપણો કેટલો થશે? 23. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો પ્રશ્ન. ગુસ્સા 153 અને 333 બરાબર ખાલી જગ્યા. ચાલો 153 ના આપણે અવયવ પાડીએ. 153 2 ના ઘડિયામાં તો આવશે નહીં, કારણ કે એકમ નો અંક એકી છે. 5 ને 3 8 ને 9 થાય છે સરવાળો, એટલે 3 ના ઘડિયામાં આવશે. 3 પંચા 15, 3 એકા 3. 3 વડે ભાગ લાવો, 17 તેરી 51, 17 એકા 17. 333 ના અવયવ પાડીએ તો 3 વડે ભાગ લાવો, 1 1 1. હજી 3 વડે ભાગ લાવો, 3 તેરી 9 થાય, 3 તેરી 9, 11 માંથી 9 જાય તો 2 વધે, 2 અને 1 21 થાય, 3 સત્તા 21 અને 37 એકા 37. 37 અવિભાજ્ય છે, 37 કોઈના ઘડિયામાં ન આવે. તો અહીંયા તમે જો બેયમાં સરખું શું છે? બેયમાં એક અને બેયમાં બીજો, બે તગડા જે છે એ સરખા છે, એટલે 3 તેરી 9 એ આપણો શું કહેવાય? ગુસ્સા કહેવાય મિત્રો. ખ્યાલ આવે છે? ચાલો એના પછી, જો ગુસ્સા 65 170 બરાબર 3k માઇનસ 2 હોય તો k બરાબર ખાલી જગ્યા. 65 અને 170 નો ગુસ્સા શું થાય મિત્રો? 65 ને આમ લખાય 13 પંચા 65, 170 ને આપણે આમ લખાય 13 નવા 170, 13 ગુણ્યા 3 ગુણ્યા 3 થાય. બેયમાં સરખું 13 છે તો ગુસ્સા જે છે એ 13 થાય. તો ગુસ્સા 65 170 ની જગ્યાએ 13 લખીએ. આ 3k માઇનસ 2 એમને એમ, 13 એમને એમ, માઇનસ 2 આ બાજુ એટલે પ્લસ થઈ જાય, 3k એમને એમ. 13 માં 2 ઉમેર એટલે 15 થાય, બરાબર 3k. 15 એમના એમ, 3 આ બાજુ જાય છેદમાં, બરાબર k. તો 3 પંચા 15. તો k ની કિંમત આપણને મળશે મિત્રો 5. તો આપણો જવાબ થશે 5. ખ્યાલ આવે છે? એના પછી, જો ગુસ્સા 10 અને 15 બરાબર 2a પ્લસ 1 હોય તો a બરાબર ખાલી જગ્યા. હવે 10 અને 15 નો ગુસ્સા 2a પ્લસ 1 છે. 10 ના અવયવ પાડો તો 2 પંચા 10 થાય, 15 ના અવયવ પાડો તો 3 પંચા 15 થાય. બેયમાં સરખું 5 છે, એટલે ગુસ્સા આપણો 5 મળ્યો. કોનો? 10 અને 15 નો. આની જગ્યાએ 5 લખી નાખો. આ 2a પ્લસ 1 એમના એમ, 5 એમના એમ, પ્લસ 1 આ બાજુ આવે માઇનસ થઈ જાય, 2a એમના એમ. 5 માંથી 1 જાય તો 4 બરાબર 2a. તો 4 ના છેદમાં 2 બરાબર a, 2 દુ 4. તો a બરાબર કેટલા થશે? 2. તો આપણો જવાબ થશે 2. બરાબર. મેં 2021 માં આ પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો. એના પછીનો પ્રશ્ન, ધન પૂર્ણાંકો a અને b માટે જો a બરાબર x ઘન y ની 5 ઘાત અને b બરાબર x ની 5 ઘાત y વર્ગ છે, જ્યાં x અને y અવિભાજ્ય પૂર્ણાંકો છે, આથી લસા ab બરાબર ખાલી જગ્યા. આપણે લસા શોધવાનો છે. કોનો? a અને b નો લસા શોધવાનો છે. a માં શું છે તો કે x ઘન y ની 5 ઘાત અને b માં શું છે? x ની 5 ઘાત y નો વર્ગ. આ બેયનો લસા શોધવો છે. લસા એટલે શું? જેમાં જે વધારે હોય નહીં લેવાનું. આમાં x છે ટોટલ 3 વખત છે, આમાં x 5 વખત છે એટલે 5 વખત લેવાના. y આમાં 2 વખત છે, y 5 વખત છે એટલે y 5 વખત લેવાના. તો આપણો લસા થશે x ની 5 ઘાત y ની 5 ઘાત. તો આ આપણો જવાબ થાય. લસા એટલે જેમાં જે વધારે હોય નહીં લેવાનું, અને ગુસ્સા એટલે બેયમાં સરખું હોય એ લેવાનું. બરાબર. આટલું યાદ રાખો એટલે તમને ખ્યાલ આવી જાય કે કોને ગુસ્સા કહેવાય, કોને લસા કહેવાય. લસા 220 અને 60 બરાબર ખાલી જગ્યા. હવે 220 ના અવયવ પાડીએ મિત્રો.
2 વડે ભાગ હલાવો 110 દુ 220, 2 વડે ભાગ હલાવો 55 દુ 110, 11 પંચા 55, 11 એકા 11, 60 વડે ભાગ હલાવો 30 દુ 60, 15 દુ 30, 3 પંચા 15, 5 એકા 5. ચાલો લસા શોધવાનો છે એટલે શું કરવાનું? જેમાં જે વધારો એ લેવાનો. બગડા આમાં 2 છે, આમાંય 2 છે એટલે 2 બગડા લેશું. તગડો આમાં 1 છે, આમાં એકય નથી એટલે 1 તગડો લેશું. 5 બેયમાં 1 1 છે એટલે 1 જ લેશું. 11 આમાં 1 છે, આમાં એકય નથી એટલે 1 11 લેશું. તો આ બધાનો ગુણાકાર કરીએ. 2 દુ 4, 4 તેરી 12, 12 પંચા 60, 60 ગુણ્યા 11, 11 છક 66 એટલે 660. ખ્યાલ આવે છે? ચાલો એના પછી લસા 143, 195 બરાબર ખાલી જગ્યા. હવે મિત્રો 143 ના અવયવ પાડીએ ને તો 11 ગુણ્યા 13 થાય, અને 195 ના અવયવ પાડે તો બરાબર 195 કોના ઘડિયામાં આવે? 5 ના ઘડિયામાં આવે. 5 તેરી 15, 5 નવા 45, 3 વડે ભાગ ચલાવો 13 તેરી 39, 13 એકા 13 એટલે 3 ગુણ્યા 5 ગુણ્યા 13, 3 ગુણ્યા 5 ગુણ્યા 13. ચાલો બેયમાં સરખું 13 છે તો આ સોરી આપણે લસા શોધવાનો છે, ગુસ્સા નહીં. ગુસ્સા કે તો 13 થાય, પણ આપણે લસા શોધવાનો છે. લસા એટલે શું? જેમાં જે વધારો હોય એ લેવાનો. ચાલો 3 આમાં 1 છે, આમાં એકય નથી એટલે 1 3, 5 આમાં 1, આમાં એકય નહીં એટલે 1 5, 11 આમાં 1, આમાં એકય નહીં એટલે 1 11, 13 તો બેયમાં 1 1 છે એટલે 1 જ લેશું. તો અહીંયા 5 તેરી 15, 15 ગુણ્યા 11 165, 165 ગુણ્યા 13. હવે 165 ગુણ્યા 13 કરો મિત્રો એટલે 2145 જ થાય ને. કઈ નો 13 થાય નો 11 થાય એટલી તો આપણને ખ્યાલ આવે કે ન આવે? લસા 105 અને 135 બરાબર ખાલી જગ્યા. 105 ના અવયવ પાડો. 15 સત્તા 105 થાય, 3 પંચા 15, 15 સત્તા 105. 135 ના અવયવ પાડો તો 15 નવા 135, 3 તેરી 9 બરાબર 15 નવા 135, 9 એટલે 3 તેરી 9, 15 એટલે 3 પંચા 15 થાય, 5 તેરી 15 તેરી 45 તેરી 135. લસા શોધવાનો છે એટલે બેયમાંથી જે વધારે હોય એ લેવાના. આમાં 1 તગડો છે, આમાં 3 છે એટલે ટોટલ 3 તગડા લેશું. 5 આમાં 1 છે, આમાં પણ 1 છે એટલે 1 લેશું. 7 આમાં 1 છે, આમાં એકય નથી એટલે 1 7 લેશું. 3 તેરી 9 તેરી 27, 27 ગુણ્યા 35, 27 ગુણ્યા 35 કરીએ 35 દુ 70 એટલે 700, 7 પંચા 35 નો 5 વધી આવી 3, 7 તેરી 21 ને 3 24, 945. તો લસા જે છે આપણો કેટલો થશે? 945. ખ્યાલ આવે છે? એના પછી 22મો પ્રશ્ન જોઈએ મિત્રો. 23, 35 અને 46 નો લસા ખાલી જગ્યા થાય. માર્ચ 2020 પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર. તો 23 ના અવયવ પાડો તો શું પડે? 23 એકા 23. 35 ના અવયવ પાડો તો 7 પંચા 35, અને 46 ના અવયવ પાડો તો 23 દુ 46 થાય. લસા એટલે હું જેમાં જે વધારે હોય એ લેવાનું છે. ચાલો 2 શેમાં વધારે છે? આમાં 1 છે, આમાં એકય નહીં, આમાં એકય નહીં એટલે 1 બગડો. તગડા તો છે જ નહીં. 5 આમાં 1, આમાં એકય નહીં, આમાં એકય નહીં એટલે 1 5, 1 7 આવશે અને 1 23 આવશે. આ બધાનો ગુણાકાર કરો. 5 દુ 10, 23 સત્તા 161, 161 ગુણ્યા 10 એટલે 1610. તો આપણો જવાબ થશે 1610. ખ્યાલ આવે છે? ચાલો તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 7 જે છે મિત્રો પૂરો થાય છે. બરાબર.